85 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. આ કામે વાદીએ હાલનો આંક 41થી હાલનો ચેમ્બર સમન્સ કઢાવીને આંક 42થી અરજી કરેલ છે અને તેમાં તેવી હકીકત જણાવેલ છે કે આ કામના વાદી દ્વારા અગાઉ દીવાની કેસ નંબર 5532/97નો દાખલ કરવામાં આવેલ અને તે દાવાની સબ્જેક્ટ મેટર અને આ દાવાની સબ્જેક્ટ મેટર એક જ છે અને આ કામના વાદી દ્વારા દીવાની મુકદ્દમા નંબર 5532/97નો કરેલ તે કોર્ટ નંબર 3ના જજ શ્રી R.H. શુક્લા સાહેબ દ્વારા વાદી તથા વાદીઓની જુબાની લઈ વાદીનો દાવો કાઢી નાખેલ છે અને વાદીનો હક તકરારી મિલકતમાં પોસાતો નથી તેવું શુક્લા સાહેબ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. વધુમાં અરજીની હકીકત એવી છે કે આ દાવામાં વાદી દ્વારા ઉપરોક્ત મિલકત અંગે સ્ટેની માંગણી કરવામાં આવેલ છે અને વાદી દ્વારા કાયમી મનાઈ હુકમનો દાવો દાખલ કરવામાં આવેલ છે, પરંતુ તકરારી મિલકતમાં વાદીનો કોઈ હક પોસાતો નથી તે દીવાની મુકદ્દમા નંબર 5532/97માં નક્કી થઈ ગયેલ છે, જેથી આ કામના વાદીનો દાવો કાયદેસર રીતે ચાલી શકાતો નથી અને દાવામાં અગાઉ પણ નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી અને ફક્ત ખોટા પ્રોસિડિંગ કરવાના બદઇરાદાથી વાદી દ્વારા પ્રતિવાદીઓ સામે આ ખોટો દાવો દાખલ કરેલ છે. તેથી વાદીનો દાવો ડિસમિસ કરવો જરૂરી હોય છે. હકીકત 5532/97ના દાવામાં નક્કી થયેલ છે તે અંગે ફરીથી પુરાવો લેવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. તેથી જે પ્રતિવાદી દ્વારા આ ચેમ્બર સમન્સની અરજી ફાઇલ કરી વાદીનો દાવો ડિસમિસ કરવા અરજી આપેલ છે, જેથી વાદીનો દાવો ડિસમિસ કરવા માંગણી કરેલ છે અને તે પ્રમાણે પ્રતિવાદી નંબર 1ના વિદ્વાન વકીલ શ્રી B.K. દામાણીએ રજૂઆત કરેલ છે અને માર્ક 44/1થી સિવિલ સૂટ નંબર 5532/97નું હુકમનામું તથા જજમેન્ટ નકલ રજૂ કરેલ છે. આ કામના વાદીએ આ અરજી સામે કે પ્રતિવાદી નંબર 2થી 6નાએ આ અરજી સામે કોઈ જવાબ આપેલ નથી અને પ્રતિવાદી નંબર 2થી 6ના વિદ્વાન વકીલ શ્રી C.D. પટેલે પ્રતિવાદી નંબર 1ના વિદ્વાન વકીલ શ્રી દામાણીની દલીલો એક્સેપ્ટ કરેલ છે, જ્યારે વાદીના વિદ્વાન વકીલ શ્રી P.K. સોનીની રજૂઆત છે કે બંને દાવાના વિષય વસ્તુ અલગ હોય તથા પક્ષકારો અલગ હોય તથા દાવાની દાદ પણ અલગ હોય તે સંજોગોમાં વાદીનો ચેમ્બર સમન્સ તથા આંક 42થી અરજી રદ કરવા રજૂઆત કરેલ છે. આ કામે ઉપરોક્ત હકીકતે પ્રતિવાદી નંબર 1ની આંક 41-42નો ચેમ્બર સમન્સ તથા 42ની અરજી હકીકત તથા પક્ષકારોની રજૂઆત લક્ષ્ય લેતા હાલનો દાવો હાલના વાદીએ પ્રતિવાદીઓ સામે જે તે વખતે દીવાની કેસ નંબર 5532/97ના કામે વિલ રજૂ કરેલ તે ખોટું ઠરાવવા હાલનો દાવો કરેલ છે.